શ્રમ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં વનરાજી ઊભી કરવા માટે 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું। ગુજરાતના શ્રમ મંત્રી કાંતિલાલ અમૃતિયાના અથાક શ્રમથી સિરામિક ટાઉન મોરબી હરિયાળું બની રહ્યું છે। કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં વનરાજી ઊભી કરવા 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે। મોરબીને હરિયાળું બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસની ઝલક નિહાળીએ। કોઈ વ્યક્તિ જ્યારે મક્કમ નિર્ણય કરી કંઈક કરવાનો નિર્ધાર કરે ત્યારે શું ન થઈ શકે? જો એ જાણવું હોય તો ધારાસભ્ય અને રાજ્યના શ્રમ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં 10 લાખ વૃક્ષો વાવી સર્જેલા વન કવચની મુલાકાત લેવી પડે। મોરબીના પાદરમાં આવેલા મચ્છુ 2 ડેમના કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં વર્ષ 2025માં 10 લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમૃતિયાએ પરસેવો પાડ્યો છે। ત્યારે માત્ર 3 મહિનામાં 5000 ગાડી ખાતર નાખ્યું, માટીનું ખાતર, અને 2 મહિનામાં 10 લાખ ઝાડવા આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે આ વન કવચ નમો વનનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું। 8 મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં આજે વનરાજી ખીલી ઉઠી છે। તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમો વનની મુલાકાત લીધી હતી અને તે પ્લાનિંગથી વાવેલા છે। અને આ વૃક્ષ જ્યારે 10 મહિના સમથિંગ થયું છે આ બધું વાવેલું છે ને, પણ એના પહેલા કઈ હતું જ નહીં અહીંયા। એટલે આ વિચાર આવો એ પણ કુદરતના આશીર્વાદ છે। અને સમય જતા જે અહીંયા વૃદ્ધો માટે, બાળકો માટે, કોઈ બહારથી મહેમાન આવેલા હોય, શાંતિ માટેનું ખૂબ સરસ વાતાવરણ છે। અત્યારે 10 મહિનામાં 7-8 ફૂટ 10 ફૂટ અમુક વૃક્ષો થઈ ગયા છે, જે 3 વર્ષમાં આખું જંગલ બની છે, ઘટાદાર જંગલ। એટલે લોકોને ગિરનાર ફરવા જવાનું જે જાય છે એ વેકેશન કરવા પણ અહીંયા આવી શકે છે। મચ્છુ ડેમના કિનારે છે આ। લોકો આ વનનો આનંદ લઈ શકે તે માટે ₹3 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી છે। 64 વર્ષીય શ્રી કાંતિલાલ અમૃતિયાને તાજેતરમાં જ કેન્સરનું નિદાન થતાં સર્જરી કરાવી છે। હવે તેઓ પોતાનું શેષ જીવન પ્રકૃતિ સંરક્ષણ માટે સમર્પિત કરવા ઈચ્છે છે। કાંતિલાલે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની પણ માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય।